सूरत में एसीबी द्वारा भाटपोर जीआईडीसीना डेप्यूटी एक्ઝિક્યુટિવ इंजीनियर परिमल पटेल ने ₹50,000 की लांच लेता रंगे हाथ झड़पी पाड्या हता। सूरत में एसीबी द्वारा भाटपोर जीआईडीसीना डेप्यूटी एक्ઝિક્યુટિવ इंजीनियर परिमल पटेल ने ₹50,000 की लांच लेता रंगे हाथ पकड़वामां आव्या छे। तेमणे 2 औद्योगिक प्लॉट परना जूना शेडना डिमोलिशन मंजूर करवाने बदले आ रकम मांगी हती। आ एसीबीनी 2 દિવસમાં બીજી મોટી કાર્યવાહી છે। ફરિયાદીની ફરિયાદ પર એસીબીની ટીમે પટેલ પર નજર રાખી હતી અને ઓફિસ પાસે જ તેમને લાંચ લેતા પકડ્યા। 1.30 લાખ રૂપિયાનો પગાર પામતા આ અધિકારી પર ભ્રષ્ટાચારના આરોપ તપાસાઈ રહ્યા છે। સુરત શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહીમાં તેજી આવી છે। એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા 2 દિવસમાં બીજી મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ઈચ્છાપુર જીઆઈડીસીના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પરિમલ પટેલને ₹50,000ની લાંચ લેતા રંગે હાથ પકડવામાં આવ્યા છે। તેમણે 2 ઔદ્યોગિક પ્લોટ પરના જૂના શેડ ડિમોલિશન મંજૂર કરવાને બદલે આ રકમ માંગી હતી। ગઈકાલે મહાનગરપાલિકાના કોમ્પ્યુટર ઓપરેટર રાહુલ પાલની ધરપકડ બાદ એસીબીની આ બીજી સફળ કાર્યવાહી રહી। ફરિયાદીની ફરિયાદ પર એસીબીની ટીમે પટેલ પર નજર રાખી જાણવા મળ્યું કે પટેલે ફરિયાદી પાસે ₹50,000 માંગ્યા હતા। ફરિયાદી આ વાત એસીબીને કરી અને લાંચ આપવાની હામી ભરી। એસીબીની ટીમે સાંજે ઈચ્છાપુર જીઆઈડીસીના ઓફિસ પાસે જ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પરિમલ પટેલને લાંચની રકમ લેતા રંગે હાથ પકડ્યા। તપાસ દરમિયાન જાણવામાં આવ્યું કે 1.30 લાખ રૂપિયાનો પગાર પામતા અધિકારી લાંચ લેવામાં સામેલ હતા। ગત રોજ એસીબીની ફરિયાદ મળેલી કે ઈચ્છાપુર ભાટપોર મુકામ જીઆઈડીસી મુકામે ફરિયાદીના 2 પ્લોટ હોય એમાં શેડનું બાંધકામ હોય, એ શેડના બાંધકામનું ડિમોલિશન કરવાના અવેજ પેટે જીઆઈડીસીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલ નાઓએ આ કામે ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી ₹50,000ની લાંચની માગણી કરેલ, જે તેઓ આપવા ઈચ્છતા ન હોય। એસીબીનો સંપર્ક કરેલો। એસીબીનો સંપર્ક કરતાં તેઓ વિરુદ્ધ છટકાનું આયોજન કરેલું, જેમાં ₹50,000ની લાંચ લેતા તેઓ પકડાઈ ગયેલ હોય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।